બાપુ આપનું નામ શું? મારું નામ પેથો ભગત. કેતા ભગત. ક્યાં રહેવાનું? ભીમા. ભીમાહાર. હાથ ફૂટે ક્યાં? આ કયા મંદિરની પૂજા કરો છો? હું અહીંયા ખેતરબાને મંદિરે આવું છું કચ્છના રણવા ઉતર્યા ગોરડા હાકના હતા એટલે પછી પોતે એની પેટે ત્રિકમ એવું ગોરડા હાકના હતા પણ એને પેટે ત્રિકમ સાહેબ રહ્યા એટલે રહ્યા એટલે થોડા મોટા છે ઘણો કામ છે કે એ કાગદોડા છે. કાગદોડા પોતે પક્ષીને ઉડાડે એનું ખેતર હતું બાદરો આવ્યો હોંપરો બાબા બાદરો આવ્યો તો પક્ષીને ઉડાડે પછી રામદાસ પોતે કાગડા તપ કરે સંત થાય તો કે તમે હવે મને મારો શિષ્ય બનાવો તમે મારો શિષ્ય મને ઉપદેશ આપો તો કે હું ના આપું તો એ કે તમે હે ને ત્રિકમ સાહેબને કે તમે રાપર જાઓ રાપર જઈ અને ખીમ સાહેબ પાસે જાઓ તો એ કે ત્રિકમ સાહેબને કીધું એ કે ખીમ સાહેબે તમે રામદાસ પાસે આવ્યા ખાટલો ખોટો રૂપડી ગયો ખાટલો રૂપડી ગયો એ કે તમે રામદાસ પાસે આવ્યા તમે કહી દીધું ખીમ સાહેબે તો કે હવે મને શિષ્ય બનાવો તમારું ઈશ્વર આપો તો કે એ શબ્દ એક શબ્દ આપું તો કે હવે હે ને તો ત્રિકમ સાહેબને કે આપણે ખીમ સાહેબને કે ખીમ સાહેબ કે આપણે દ્વારકા લાવવાનું છે દ્વારકા દર્શન કરતા ઈશ્વર આપું તો દ્વારકા દર્શન કરવા ગયા એટલે ત્રિકમ સાહેબ પેલા ખીમ સાહેબનું હુકમ બેઠા એટલે પેલું આભૂષણ બધું હતું તો કે હું તો બરોડા હરિજન નહીં બેહારું કે હુકમ હતા નાવડી ફારો તો મારે સાંસદ બેહારો નહીં બેહારું તો ત્રિકમ સાહેબ બાવલીઓ પછી પાથરી અને માથે પાણી માથે બેસી ગયા તે ખીમ સાહેબ ભેગા સી ભેગા ત્રીજું પાંચ પેટ પહોંચ્યા હે ગુરુ મહારાજ તમારી દયા કે ગુરુ મહારાજ એટલે કેટલી નિષ્ઠ શ્રદ્ધા છે ગુરુમાનું નામ લઈને પહોંચી ગયા ઉમા અને ઉમા જઈ અને દ્વારકાથી દર્શન કર્યા દ્વારકા દર્શન કરીને પછી આવ્યા આવી મેન દ્વારકા દર્શન કરી ગયા દર્શન કરી પછી આવ્યા રાપર આવીને પછી ખીમ સાહેબ કે હવે તમે આવું ત્રિકમ સાહેબને કે તો હવે તમે ચિત્રોમાં આશ્રમ જમાવો તો આશ્રમ જમાયું પછી અમુક ટાઈમે 20-25 વેરા પહેલાં એક દોરાને આધારે ખાંભલો ઊભો છો ત્રિકમ સાહેબ અને એ પછી આશ્રમમાં જમાવી અને પછી કે ત્રિકમ વીડે આશ્રમ ત્રિકમ વીડો તો મળ્યો આશ્રમ જમાયો પછી અમુક ટાઈમે ત્યાં કોઈક સંઘ આવ્યો આપણા જેવો એટલે પોતે દેવ થઈ ગયા હતા દ્રષ્ટિએ થઈ તો પ્રગટ થયા તો કે પાણી પાવો તો કે પાણી છે ને પાછળ ત્રિકમ વીડો એ જાવ પાણી ત્રિકમ વીડા પાણી પીવું આજની તારીખ તમે જાઓ તો મગર છે બાપા મગર છે પછી પાણી પીધું સંગે પછી અમુક ટાઈમે એનો શો છે એટલે એ કે મને હવે હમાદી ગયો ડુલીમાં લઈ રાપર માંડી બધા હમાદી ગયો તો કે હમાદી તો નહીં પણ હાલો કે તો હાલો એ રાપરમાં આવ્યા તો બધે ઠગડી કરવા માંડી કે તું હરિજન મેઘવાની ભગવાન પાસે નહીં આજે કંઈ નહીં હમાદીઓ ખીમ સાહેબ પાસે કે તું તો મેઘવાર હો તો પોણા ઉડાડ્યા તો નારિયેળ બની ગયા અને ધૂળી ગલન બની ગયો અને પછી જે ખીમ સાહેબ પાસે ને એ ઠકડા આંબલી હતી આંબલી ચાલી આંબલી ખોઈ એક રાજ્યનું આંબલી ખોઈ ખીમ સાહેબ પાસમાં દીધી ત્રિકમ સાહેબની અત્યારે ખીમ સાહેબ પાસે બેઠા રહે ખીમ સાહેબ છે ને એ દરિયાનો અવતાર છે અને ત્રિકમ સાહેબ હનુમાનજીનો અવતાર જય સિયારામ.